અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ 1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા। એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી। ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો। 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી। અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ પૂર્ણ થતા બંનેના મૃતદેહને ભાવનગરના લીમડા ગામે લઈ જવામાં આવ્યા છે, જ્યાં દંપતીના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવશે। દંપતી કાલે જમવા માટે એક સંબંધીના ઘરે ગયા હતા અને જમીને ઘરે પરત આવ્યા બાદ આ બનાવ બન્યો હતો। બનાવ સમયે ઘરમાં યશરાજના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા। મૃતક ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તો થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2 માંથી વર્ગ 1 થયા હતા। ગઈકાલ નેટનાઇટ પોલીસને એક મેસેજ મળે છે કે એનઆરઆઈ ટાવરમાં 5મા માળે એ બ્લોકમાં એક વારદાત બનવા બની છે। આ મેસેજ આધારે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે છે। પોલીસ ત્યાં જઈ અને જુએ છે તો આ કામમાં મરણ જનાર યશરાજસિંહ અને એમના વાઇફ રાજેશ્વરીબા બંનેના મૃતદેહો ત્યાં પડેલા હતા। આ ઘટનાના આધારે એમના મધર જે છે એ દિવ્યાબા છે, એમને પૂછપરછ કરતાં એમને કીધેલું કે મારા છોકરાને મારા એક સંબંધીને ત્યાં જમવાનું હતું, ત્યાં જમીને એ લોકો પરત આવ્યા, મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયેલા। થોડી વાર પછી એમનો દીકરો આવીને મધરને જાણ કરે છે કે મધર મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને વાઈફને વાગી છે મારી પત્ની, તો આપણે એને દવાખાને લઈ જવાની છે, તું જલ્દી કપડાં બદલી લે। એ દરમિયાન આ જે યશરાજ છે ને 108ને પણ ફોન કરી દીધેલો, તો 108ના કર્મચારી પણ ત્યાં નીચે 108 આવી ગયેલા, કર્મચારી ઉપર આવેલા અને આ જે રાજેશ્વરી બા છે એમને તપાસીને મૃત્યુ જાહેર કરેલા। એ દરમિયાન 108ને એવું નિયમ પોતાના કંટ્રોલને જાણ કરવાનું છે, એટલે બેઠક રૂમમાં જઈ અને એમના કંટ્રોલનો ફોન લગાવતા હતા અને એમના મધર કપડાં ચેન્જ કરતા હતા। તે દરમિયાન એક બીજો ફાયરનો અવાજ આવે છે, તો એ દોડીને ત્યાં જાય છે જે રૂમમાં પહેલાં ઘટના બની હતી, અને ત્યાં આ યશરાજસિંહ પોતે જાતે રિવોલ્વરથી ગોળી મારી અને પોતે પણ આપઘાત કરી લીધેલો છે। આ મુજબની એક વારદાત બનતા તાત્કાલિક પોલીસ હરકતમાં આવેલી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને બોલાયેલા, FSL અધિકારીને બોલાયેલા, ફિંગરપ્રિન્ટ અધિકારીને બોલાયેલા, પોલીસ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં આવી ગયેલા અને ટોટલી મરણોત્તરની જે કામગીરી હતી, કાગઝી કામગીરી એ પૂર્ણ કરી અને ફોરેન્સિક PM કરવા સારું બંને ડેડ બોડીને અસારવા સિવિલમાં મોકલી આપેલા અને હાલ અમે આ એડીની તપાસ ચલાવી રહ્યા છીએ।